કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું શહેજાદ મહેતર આપનું સ્વાગત કરું છું. હવે ધોરણ 9 બહુપદીઓ પ્રકરણ 2 અને સ્વાધ્યાય 2.2 નો પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 એવું કહે છે કે નીચેની બહુપદીની સામે દર્શાવેલ x ની કિંમત, એટલે આ બહુપદી છે 3x + 1 અને એની સામે x નું મૂલ્ય આપણને આપેલું છે -1/3. એ કિંમતો આપેલ બહુપદીના શૂન્યો છે કે નહીં એ ચકાસવાનું કીધું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ રીતના પ્રશ્નો આવે એટલે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. અહીંયા બહુપદી આપી છે p of x = 3x + 1 અને અહીંયા આપણને પાઠ્યપુસ્તકમાં જ આપેલું છે કે x = -1/3 લ્યો. જો તમે x ની જગ્યાએ આ કિંમત મૂકો અને આ બહુપદીનું મૂલ્ય જો શૂન્ય આવે તો આ જે મૂલ્ય આપણને આપેલું છે x નું, એને બહુપદીનું શૂન્ય કહેવાય. અને જો આનું મૂલ્ય શૂન્ય ન આવે તો આ બહુપદીનું શૂન્ય નથી. ચાલો એક દાખલો આપણે વિગતવાર સમજીએ અને પછી બીજા દાખલાઓ આપણે જોઈએ. તો અહીંયા x = -1/3 લેતા, તો જ્યાં જ્યાં આપણને x આપેલ છે એ x ની જગ્યાએ -1/3 મૂકવાનું છે. આ અલગ પેનનો એટલા માટે ઉપયોગ કરું છું કે જેથી તમને ખ્યાલ આવે કે જ્યાં જ્યાં મેં x હતો ત્યાં શું લીધું છે, તો કે -1/3. હવે વિદ્યાર્થી મિત્રો, આ 3 × -1/3 છે એટલે આ 3 3 ઉડી જશે, એટલે અહીંયા વચ્ચે -1 + 1, ઓછે વત્તે ઓછા 1 માંથી 1 જાય તો 0. તો આનો મતલબ શું થયો, તો કે જ્યારે x ની કિંમત આ બહુપદીમાં મૂકી તો આ બહુપદીનું મૂલ્ય 0 થઈ ગયું. એટલે આપણે એક લાઈન અહીંયા લખીએ કે -1/3 એ આપેલ બહુપદી કઈ છે, તો કે p of x = 3x + 1 નું શૂન્ય છે. જો અહીંયા શૂન્ય ન આવ્યું હોત તો આપણે એવું કહેત કે ભાઈ શૂન્ય નથી. એના પછીનો દાખલો, આપણને અહીંયા આપેલ છે બીજી બહુપદી, એની અંદર વિદ્યાર્થી મિત્રો પાઈ છે. તો પાઈ નું મૂલ્ય આપણને ખબર છે કે ભાઈ 22/7 છે. ચાલો સૌથી પહેલા x નું મૂલ્ય આપણને આપેલું છે 4/5, એટલે આપણે અહીંયા લખીએ x = 4/5 લેતા. તો જ્યાં જ્યાં આપણને x દેખાશે ત્યાં આપણે 4/5 મૂકવાનું છે. માઇનસ પાઈ ની કિંમત આપણી પાસે 22/7. આ 5 5 છે, આ 5 ગુણાકારમાં છે અને આ 5 ભાગાકારમાં છે, એટલે 5 5 આપણે ઉડાડી દીધા. તો અહીંયા શું વધ્યું, તો કે 4 - 22/7. હવે આપણને ખબર છે કે આના છેદમાં કાંઈ ન હોય તો 1 હોય, અને અહીંયા 7 છે, અહીંયા 7 લાવવા હોય તો 7 વડે ગુણવા પડે. છેદને 7 વડે ગુણો તો અંશને પણ 7 વડે ગુણવા પડે. તો 7 × 28 -22/7. 28 માંથી 22 જાય તો 6 6/7. તો વિદ્યાર્થી મિત્રો, આ બહુપદીમાં જ્યારે x નું મૂલ્ય આપણે 4/5 મૂક્યું તો આ બહુપદીનું મૂલ્ય શૂન્ય થતું નથી. અને જો શૂન્ય થતું ન હોય તો આપણે એવું લખીએ કે 4/5 એ બહુપદીનું
શૂન્ય નથી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા x ની બે કિંમત આપી છે. પહેલું આપણે લેશું x બરાબર 1 અને પછી લેશું આપણે x બરાબર -1. તો ચાલો જોઈએ. x બરાબર 1 લેતા તો જ્યાં જ્યાં આપણને x દેખાય છે ત્યાં આપણે શું મૂકવાનું છે? તો કે +1. તો ચાલો મૂકીએ આપણે +1. તો 1 નો વર્ગ કેટલો થાય? 1 -1 બરાબર 0. એટલે આપણને અહીંયા ખબર પડી ગઈ કે જ્યારે x બરાબર 1 લઈ અને આમાં મૂકવામાં આવે છે તો આનું મૂલ્ય શૂન્ય થઈ જાય છે. તેથી x બરાબર 1 લેતા બહુપદીનું શૂન્ય મળે. તેથી 1 એ આપેલ બહુપદીનું શૂન્ય છે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે શું લેશું? તો કે હવે આપણે લેશું x બરાબર -1 અને x બરાબર -1 લેતા જો બહુપદીનું મૂલ્ય શૂન્ય મળે છે તો -1 આનું શૂન્ય છે, બાકી શૂન્ય નથી. તો ચાલો આપણે જોઈએ. હવે x બરાબર -1 લેતા તો આપણે બહુપદી લખીએ અહીંયા p of x બરાબર x નો વર્ગ -1. એટલે હવે જ્યાં જ્યાં x છે ત્યાં ત્યાં -1 મૂકવાનું છે. તો ચાલો આપણે મૂકીએ. -1 નો વર્ગ શું થાય? તો કે -1 ગુણ્યા -1 એટલે બંને પાસેથી માઇનસ માઇનસ ઉડી જાય એટલે +1. 1 માંથી 1 જાય તો શૂન્ય. તો આનો સીધો મતલબ શું થયો? તો કે -1 એ આપેલ બહુપદીનું શૂન્ય છે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે આ દાખલાઓને સોલ્વ કરી શકીએ છીએ. છતાં પણ આ દાખલાઓમાં તમને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો. અને તો સૌથી પહેલા અહીંયા આપણને એવું કીધું છે કે આપેલ બહુપદીમાં જો x ની કિંમત -1 મૂકવામાં આવે અથવા x બરાબર 2 મૂકવામાં આવે તો આનું મૂલ્ય શૂન્ય થાય કે નહીં એ આપણે ચકાસવાનું છે. તો સૌથી પહેલા આપણે એક કામ કરીએ. આ જે બહુપદી છે આ બહુપદીનું આપણે વિસ્તરણ કરી નાખીએ. તો x નો ગુણાકાર છે આ કૌંસમાં રહેલી દરેક સંખ્યા આ કૌંસમાં રહેલી દરેક સંખ્યાના ગુણાકારમાં છે. એટલે સૌથી પહેલા આપણે x નો ગુણાકાર કરી નાખીએ આ કૌંસ સાથે અને પછી +1 નો ગુણાકાર આ કૌંસ સાથે કરીએ. તો અહીંયા આપણે જોઈએ તો x ગુણ્યા x કરીએ તો x નો વર્ગ, -2 ગુણ્યા x કરીએ તો -2x, 1 ગુણ્યા x કરીએ તો 1x અને 1 ગુણ્યા -2 કરીએ તો -2. હવે તો કે x નો વર્ગ ઓછે વત્તે ઓછા 2 માંથી 1 જાય તો 1 અને મોટા પદની નિશાની એટલે -1x -2. તો આપણને આ જે બહુપદી છે આ બહુપદીનું વિસ્તરણ આપણને આવી રીતે મળ્યું છે. p of x બરાબર x નો વર્ગ -x -2 આવી રીતે. તો હવે આપણે શું કરીએ છીએ જો તો કે x બરાબર -1 લેતા પહેલા શું કરીએ છીએ તો કે x બરાબર -1 લઈએ છીએ. એટલે જ્યાં જ્યાં x છે ત્યાં આપણે -1 મૂકવાનું છે. ચાલો તો x ની કિંમત અહીંયા આપણે જોઈએ -1 છે
તો -1 નો વર્ગ +1 ઓછે ઓછે +1 અને અહીંયા -2 એટલે 1 ને 1 2 -2 બરાબર 0. એટલે આપેલ બહુપદીમાં -1 એ શૂન્ય છે એટલે અહીંયા આપણે લખીએ કે -1 એ આપેલ બહુપદીનું શૂન્ય છે. કેમ ખબર પડી? તો કે જ્યારે આપણે આની અંદર ચલમાં -1 મૂકીએ તો આનું મૂલ્ય આપણને શૂન્ય મળે છે. ચાલો બીજો દાખલો જોઈએ. તો એની અંદર આપણે x બરાબર 2 લેવાનું છે. તો p of x બરાબર x નો વર્ગ -x -2 જ્યાં x બરાબર 2 લેતા, એટલે કે જ્યાં જ્યાં x છે ત્યાં ત્યાં આપણે 2 મૂકવાના છે. તો ચાલો આપણે 2 મૂકીએ. તો અહીંયા આપણે જોઈએ છીએ 2 નો વર્ગ કેટલો છે? તો કે 2 નો વર્ગ 4 -2 -2 4 માંથી 2 જાય તો 2 -2 એટલે 2 માંથી 2 જાય તો 0. એટલે કે એનો સીધો મતલબ એવો છે કે જ્યારે આ બહુપદીમાં x નું મૂલ્ય 2 લઈએ છીએ ત્યારે આ બહુપદીનું શૂન્ય થઈ જાય છે. એટલે 2 એ બહુપદીનું શૂન્ય છે. ત્યારબાદ દાખલા નંબર 5 જોઈએ. તો દાખલા નંબર 5 માં આપણે x બરાબર 0 લેવાનો છે. તો ચાલો આપણે જોઈએ. x બરાબર 0 લેતા તો અહીંયા આપણે x ની જગ્યાએ શું મૂકવાનું છે? તો કે x ની જગ્યાએ મૂકવાનું છે 0. તો ચાલો આપણે x ની જગ્યાએ 0 મૂકીએ. 0 નો વર્ગ, તો 0 નો વર્ગ એટલે થશે 0 ગુણ્યા 0 એટલે જવાબ આવી જશે 0. તો અહીંયા આપણે લખીએ 0 એ આપેલ બહુપદીનું શૂન્ય. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો હું ખાલી એટલું કહું કે આ બહુપદી છે, આ x નું મૂલ્ય છે. આ x નું મૂલ્ય જ્યારે બહુપદીમાં મૂકો અને આ બહુપદીનું મૂલ્ય જો શૂન્ય થાય તો આને શૂન્ય કહેવાય. અને જો આની કિંમત તમે બહુપદીમાં મૂકો અને અહીંયા શૂન્ય ન આવે તો આને બહુપદીનું શૂન્ય કહી શકાય નહીં. તો આપણે ક્વેશ્ચન નંબર 3 ના દાખલા નંબર 4 અને 5 નો અભ્યાસ કર્યો અને પછીના વિડીયોમાં આપણે એના પછીના દાખલાઓને આપણે જોઈશું.